જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફતે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। નવા વાડજ વ્યાસવાડીથી સુભાષ બ્રિજ સુધી આ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, મંત્રી સહિત મોટી સંખ્યામાં નગરજનો આ યાત્રામાં જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાના પ્રસ્થાન પહેલાં ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદી અને ભારતીય સેનાને ગુજરાતની જનતા તરફથી અભિનંદન પાઠવ્યા હતા। અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓના બાળકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી પોલીસ પરિવારના બાળકો માટે ઉનાળાના વેકેશનમાં વેલફેર પ્રવૃત્તિ અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે અમદાવાદ શહેરની શાહીબાગ વિસ્તારની માધુપુરા, ગોમતીપુર, બાપુનગર અને અમરાઈવાડી પોલીસ લાઇનના સમર કેમ્પની મુલાકાત લીધી હતી અને પોલીસ લાઇનના બાળકો સાથે સંવાદ કર્યો હતો। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 18 મેના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે। ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં નારણપુરા વિસ્તારમાં 132 ફૂટના રિંગ રોડ પર ₹117 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આ ઓવરબ્રિજ તૈયાર થઈ જવાને કારણે અંદાજે 1.5 લાખથી વધુ નાગરિકો અને વાહન ચાલકોને લાભ મળશે।